નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં જ ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં 10 ઇંચ જેટલો વધારે વરસાદ પડતા આજે માલણ નદીની અંદર નવા નીર આવ્યા હતા। પરંતુ આ સમગ્ર બાબત અંગે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે માલણ નદીને અડીને સ્પોર્ટ દિવાલ જે બનાવવામાં આવી હતી તે પડી ગઈ છે અને તાજેતરમાં જ ડ્રાઈવર કાઢી અને પુલની દિવાલોનું સમારકામ જે કરવામાં આવ્યું તેમાં લાખો રૂપિયાનું ખર્ચ કરવામાં આવ્યો હતો અને તેનું પણ સમારકામ કરવામાં આવ્યું હતું। પરંતુ આ સમગ્ર બાબતે જાગૃત નાગરિકો દ્વારા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ દિવાલોની અંદર મોટી તિરાડો પડી ગઈ હોય તેમજ બેફામ ભ્રષ્ટાચાર થયો હોવાનું મહુવાના સ્થાનિક લોકો કહી રહ્યા છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ પ્રશાસનની બેદરકારી છે કે પછી કોન્ટ્રાક્ટરનો ખુલ્લો ભ્રષ્ટાચાર તો આવનારો સમય કહેશે। પરંતુ એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે માલણ નદીના ગમસતા પ્રવાહ સામે આ દિવાલ કેટલી ટકશે તે તો આવનારો સમય કહેશે। પરંતુ માલણ નદીના આ દિવાલ સ્ફોટના કામમાં તેમજ પુલ સમારકામની અંદર બેફામ ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે। ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી તંત્રમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ આ પ્રકરણ અંગે ઉચ્ચ તપાસ કરે તો કઈ એકના તપેલા ચડી જશે તે પણ સનાતન સત્ય છે। ત્યારે હવે આવનારા દિવસોની અંદર આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી થાય છે કે કેમ તે તો આવનારો સમય કહેશે। પરંતુ આ ભ્રષ્ટાચારો એરું આજે ફરી એક વખત માલણ નદીના સમારકામ માટેની આ દિવાલને ભરખી ગયો છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, ઇકબાલ સોરઠિયા, મહુવા।